बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં શાંતિ પર્વનો મહિમા। શાંતિ પર્વનો આજે 11મો કડવો શ્રવણ કરશો। 10મા કડવામાં તમે સાંભળ્યું ભીષ્મ પિતાને ધર્મરાજા જે પ્રશ્ન પૂછે છે જ્ઞાનના એ ઉત્તર આપે છે કે જ્ઞાન વિના કદી મોક્ષ થતો નથી। ત્યાં સુધી શ્રવણ કર્યું અને આગળ સાંભળો 11મો કડવો। વૈષમ પાએ વદે મુખવાણી સુણ યુધિષ્ઠિર એત આણી। મોક્ષનો માર્ગ દોયલો ભારે તે રસ્તે જીવ ચડે ક્યારે। કરે ભાવાર્થી જ્ઞાની નો સંગ તવ પૂર્ણ પડે ઉમંગ। ભાવાર્થી વણયાર્થિક જે જ્ઞાની જન જાણવો નહીં તે। વેદ શાસ્ત્ર તણા જે અર્થ હેતુ જાણ્યા વિના ના વ્યર્થ। ભાવ સમજીને અર્થ જ કરે તે તો તત્વદર્શી જ ઠરે। એમ કહે છે ભીષ્મ પિતાય તે તો સુણે યુધિષ્ઠિર રાય। સુણી શંકા થઈ છે અપાર બોલ્યા કુંતી તણા કુમાર। ઋષિ વૈશંપાય કહે છે કે યુધિષ્ઠિર હેતથી સાંભળે છે મોક્ષનો માર્ગ દોયેલો છે અને એ રસ્તે જીવ ક્યારે ચડે। ભાવાર્થ હોય જેને અને એ જ્ઞાનીનો સંગ કરે ત્યારે પૂર્ણ એને ઉમંગ થાય। અને ભાવાર્થ વગર જે આર્થિક માટે પોતાના માટે જે જ્ઞાન લે છે એને જ્ઞાનીજન જાણવો નહીં। વેદ શાસ્ત્રનો જે અર્થ છે એનો હેતુ જાણ્યા વગર વ્યર્થ છે। ભાવ સમજીને જે અર્થ કરે છે એ તત્વદર્શી કહેવાય એવું ભીષ્મ પિતા કહે છે। અને યુધિષ્ઠિર સાંભળે છે અને યુધિષ્ઠિરને શંકા થાય છે ત્યારે યુધિષ્ઠિર કુંતીનો કુમાર બોલ્યા છે। પિતામહ બોલ્યા તમે જે તેમાં મને થયો સંદેહ। અર્થ ને ભાવાર્થ બે જુદા કે તે બેઉ એક સમુદા। તવ બોલ્યા છે ભીષ્મ પિતાય અર્થ ભાવાર્થ જુદા કહેવાય। એકલા અર્થ અનર્થ થાય અને ભાવાર્થ સત્ય ગણાય। પિતામહ ભીષ્મ કહે છે કે ભાવાર્થ અને અર્થ એ બે જુદા છે। એકલો અર્થ અને અનર્થ થાય પણ ભાવાર્થ અને સત્ય જ ગણાય। અર્થનો તો અનર્થ થાય પણ ભાવાર્થ અને સત્ય ગણાય। તવ ધર્મ બોલ્યા કર જોડી મારો સંશય નાખો તોડી। જેમ વેદના મહાવાક્ય જોઈ બ્રહ્મ છે એમ કહે સૌ કોઈ। સાંખ્ય શાસ્ત્ર તણે રે આધારે આત્મા પરમાત્મા એક ધારે। તે તો ખરું હશે કે ખોટું તેની ભ્રમણામાં હું લોટું।
ત્યારે ધર્મરાજ હાથ જોડીને કહે છે કે મારો સંશય તમે તોડી નાખો. જેમ વેદના મહાન વાક્યો જોઈ અને બ્રહ્મ છે એમ બધા કહે છે, સાંખ્ય શાસ્ત્રના આધારે, અને એમ કહે છે કે આત્મા અને પરમાત્મા એક જ છે. એ ખરું છે કે ખોટું એની ભ્રમણાની અંદર હું ફરું છું. ત્યારે ભીષ્મજી બોલ્યા એમ વારું તને ભાસે કેમ, તારી મારે સાંભળવી વાણી, કહે તું શું બેઠો છે જાણી. ભીષ્મ પિતા કહે છે કે ધર્મરાજ તને શું લાગે છે, તમારે મારી વાત સાંભળવાની છે, પણ તમે શું જાણીને બેઠા છો તે મને કહો. તવ ધર્મ કહે સુણો તાત, વેદ વિશ્વ વિખે પ્રખ્યાત, વદે વેદ તે ન હોય ખોટું, ભાષે સાંખ્ય તણું જ્ઞાન મોટું. ધર્મરાજ કહે છે કે હે પિતાશ્રી, આ વિશ્વમાં વેદ વિખ્યાત છે, અને વેદ જે વધે છે, વેદમાં જે વાણી હોય છે તે ખોટી ન હોય. સાંખ્ય યોગનું જ્ઞાન ખૂબ મોટું છે, માટે હું તો જાણું છું એમ, બ્રહ્મ સચરાચર છે તેમ નથી. માટે હું તો જાણું છું એમ, બ્રહ્મ સચરાચર છે તેમ નથી. હું તો અવર કોઈ મિથ્યા ભ્રાંતિ જીવોને હોય, નથી જીવ સરવ છે બ્રહ્મ, વેદ વાક્યથી તે પડી ગમ. પુણ્ય પાપ ન મોક્ષ મોક્ષ, નથી પરમાત્મા પરોક્ષ. છે આત્મા ચેતન જે છે અરજ અમર તે, તે ત્રણે અવસ્થા જાણે, સત્ય સદાય આનંદ માણે. સ્થૂલ સૂક્ષ્મ કારણ છે દેહ, તેને પણ જાણનારો તે. સત્ય આત્મા તે ઉપદેશ, નથી કોઈ બીજો પરમેશ. મને બેઠો છે એ સિદ્ધાંત, ઘણા શ્રવણ કર્યા વેદાંત. અહમ બ્રહ્માસ્મિ હું બ્રહ્મા, સત્ય જ્ઞાન જય જયુતમ. ધર્મરાજ કહે છે માટે હું તો એમ જ જાણું છું કે આ બ્રહ્મ જ સચરાચર છે, એવું તો છે જ નહીં. હું કોઈ બીજો નથી, અને ખાલી જીવને ભ્રાંતિ છે. બધે બ્રહ્મ જ છે, જીવ નથી. વેદ વાક્યથી તે મને ખબર પડી. પુણ્ય ને પાપ, મોક્ષ કે અમોક્ષ એ કાંઈ નથી. પરમાત્મા તો એ તો પરોક્ષ છે. આત્મા ચેતન છે જે એ અજર અમર છે, અને એ ત્રણેય અવસ્થા જાણે છે, જાગૃત, સુપ્ત, સુસુપ્તિ ને તુરિયા. અને સત્ય સદાય આનંદમાં માણે છે. જેની જોડે સત્ય છે એ તો સદાય આનંદ માણે છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ, આ ત્રણ પ્રકારના જે દેહ, એને પણ જાણનારો એ પણ સત્ય છે, અને એ જ આત્માને ઉપદેશ છે. બીજો કોઈ પરમેશ્વર નથી. મને એ જ સિદ્ધાંત લાગે છે. ઘણા મેં વેદોના વેદાંત સુણ્યા છે. અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. એ જ જ્ઞાન, એ જ ઉત્તમ ને સત્ય જ્ઞાન છે. અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું.
તવ ભીષ્મ પિતા બોલ્યા સી તે તો યુક્તિ વિચારી ન કશી જો તું બ્રહ્મ બને આપોઆપ તો નથી ટાળવા ત્રિતાપ જપ તપ કરવાના વ્યર્થ ઠીક ગ્રહણ કર્યો છે અર્થ જો ભાઈ બ્રહ્મ સદા સર્વજ્ઞ પણ તું તો દિશે છે અલ્પજ્ઞ ધર્મરાજે એમ કહ્યું કે અહમ બ્રહ્માસ્મિ હું જ બ્રહ્મ છું અને એ જ સત્ય એ જ જ્ઞાન ઉત્તમ છે ત્યારે ભીષ્મ પિતા હસીને બોલ્યા છે કે તે બહુ મોટી યુક્તિ વિચારી લીધી પણ જાણ્યું ન કાંઈ જો તું બ્રહ્મ આપોઆપ હોય તો કોઈ ત્રિતાપ ટાળવાનો જ નથી જપ તપ કરવાનું બધું વ્યર્થ છે ત્યાં અર્થ જબર પકડ્યો છે જો ભાઈ બ્રહ્મ તો બધે સર્વજ્ઞ છે પણ તું તો અલ્પજ્ઞ છે અલ્પજ્ઞ તું દિશે અતિ ઓ યુધિષ્ઠિર રાય સાક્ષાત બ્રહ્મ તું હોય તો સંભવે સૌ સંતાપ આગળની કથા 12મા કડવામાં સાંભળો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપીશ જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ